નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે તારીખ થઈ છે 27 ડિસેમ્બર અને વાર થયો છે શનિવાર। આજના દિવસે વાતાવરણની અંદર મોટો પલટો આવશે। ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ભેજનું પ્રમાણ વધશે અને માવઠાની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી રહી છે। ઠંડા પવનો ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાના છે એટલે ઠંડીનું પ્રમાણ પણ વધવાનું છે। ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે, બરફવર્ષા થઈ રહી છે, તેના કારણે પૂર્વ ભારતના જે ભાગો છે અને ખાસ કરીને જે ગુજરાત નજીક આવતા વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર ખાસ વરસાદને પડતી જે આગાહી છે એ પણ દર્શાવવામાં આવી શકે। કારણ કે અરબ સાગરની અંદર અત્યારે એક ચક્રવ્યૂહ સર્જાતો જોવા મળી રહ્યું છે, જેને આપણે સાયક્લોનિક ફોર્મ કહીશું। અત્યારે મિત્રો વાવાઝોડાની આગાહી નથી, પરંતુ તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા છે બંગાળની ખાડી, આ છે અરબ સાગર અને આ આખો છે હિન્દ મહાસાગર। તો આ હિન્દ મહાસાગરમાંથી જે પવનો, ઠંડા પવનો છે એ અત્યારે ભારતના દક્ષિણ ભાગ તરફ આગળ વધી રહ્યા છે। એમ મિત્રો જેમ જેમ આગળ જોઈએ એમ અરબ સાગરમાંથી પણ પવનો ગુજરાત અને ભારત તરફ આગળ વધી રહ્યા છે। તેના કારણે નવી આગાહી સામે આવી રહી છે કે ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળશે। ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત દેશના રાજસ્થાન, પંજાબ, હરિયાણા સુધીના જે વિસ્તારો છે તેમાં ઠંડીનું પ્રમાણ અત્યારે 17 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને મિત્રો લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। એમાં જ મિત્રો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત નજીકનું રાજ્ય છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે। હવે આગામી 31 ડિસેમ્બર 2025 સુધીમાં, એટલે કે આ વર્ષના જે છેલ્લા દિવસો છે તેમાં કોલ્ડ વેવની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તેના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને હવામાનની અંદર ફેરફાર થતો જોવા મળવાનો છે। ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર અને હિન્દ મહાસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળશે। આ આગાહી ગુજરાતના નજીકના વિસ્તારોમાંથી પણ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને જે બંગાળની ખાડીમાં જે રાજ્યો છે, બંગાળની ખાડીની નજીકના જે રાજ્યો છે એ દરેક રાજ્યોની અંદર વાતાવરણ પલટતું જોવા મળવાનું છે અને એ પ્રમાણે મિત્રો દક્ષિણ ભારતમાં પણ હવામાનની અંદર મોટો ફેરફાર થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। જે આગાહી ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે એ જ આગાહી ગુજરાતથી ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે પવન સાથે જોવા મળી રહી છે। આ જ પ્રકારે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। બીજા નંબરની આગાહી જોઈએ તો બીજા નંબરમાં મિત્રો ગુજરાત નજીક આવતા વાતાવરણની અંદર પલટાતો જોવા મળશે અને હવામાનની અંદર મોટો ફેરફાર આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। તેમાં પણ બંગાળની ખાડીથી નજીકના જે વિસ્તારો છે, અહીંયા તમે વેધર એનાલિસિસના જે વધારાના રિપોર્ટ છે એ પ્રમાણે જોઈ શકો છો। સેટેલાઇટ ઇમેજની આપણે માહિતી મેળવીએ। સેટેલાઇટ ઇમેજની અંદર જે ભારત દેશની પૂર્વ ભારત અને ખાસ કરીને ઉત્તર ભારતથી ઉત્તર પર્વતીય હારમાળા છે તેમાં જે ચાઇના લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કોલ્ડ વેવની સ્થિતિ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। ઠંડા પવનો ત્યાં દર્શાવવામાં આવી રહ્યા છે। તે જ સીધા જ ઠંડા પવનો મધ્ય ભારત તરફ આવશે કાં તો પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત તરફ આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। આ જ પ્રકારે હવામાનની અંદર મોટો પલટો આવવાની સાથે ફેરફાર થતો પણ અત્યારે જોવા મળી રહ્યો છે। 2 થી 3 દિવસ માટેની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, આગાહી ગુજરાત ઉપર નજીક આવવાની શક્યતાના કારણે વધારે પડતી દર્શાવવામાં આવશે। બાકી અત્યારે બંગાળની ખાડીથી ખૂબ નજીક જે વાતાવરણ છે એમાં ઘણા બધા દેશોની વાત કરીએ તો તેમાં મિત્રો અત્યારે થાઈલેન્ડ છે, સાથે અત્યારે વિયેતનામ, મલેશિયા છે, સાથે સાથે મિત્રો ઇન્ડોનેશિયા અને ખાસ કરીને જે વાતાવરણનો જે ફેરફાર થતો જોવા મળશે એ બંગાળની ખાડીથી જે આવડા દેશો આપણે વાત કરી છે દેશોમાંથી આવતા પવનો, ઠંડા પવનો જે છે એના કારણે દક્ષિણ ભારતમાં ખાસ કરી શ્રીલંકા લાગુના દેશોમાં પણ ઠંડીનું પ્રમાણ વધારે અને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, જેના કારણે ભેજનું પ્રમાણ પણ વધારે અને વરસાદ ગાઢ ધુમ્મસની સાથે વરસાદ દર્શાવવામાં આવશે। તો આ પ્રકારની અત્યારે આગાહી સામાન્ય આગાહી થઈ ગઈ। હવે વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જોઈએ। GSF મોડલ છે, આઇકોન મોડલ છે અને ECMWF મોડલ છે। આ દરેક મોડલના ભાગરૂપે પણ આપણે આગાહી છે એ મેળવશું। ECMWF મોડલના ભાગરૂપે અત્યારે તમે આગાહી જોઈ શકો છો, જેમાં ગુજરાતમાંથી પવનો જે છે એ અરબ સાગરમાં આગળ વહન કરી રહ્યા છે। જે પવનો અત્યારે કરાચી, પાકિસ્તાન સાથે રાજસ્થાન અને પંજાબ તરફથી ગુજરાત નજીક આવ્યા હતા, હવે આ પવનોના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અને હવામાનની અંદર પણ મોટો ફેરફાર થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। અને આ જે મેપ તમને અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે મિત્રો,
જે મોડલ ચાર્ટના આધારે મેપ છે તેમાં તમે જોઈ શકો છો, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર કે કોઈ પણ વિસ્તારની અંદર વરસાદની આગાહી નથી. હા મિત્રો, વરસાદની આગાહી નથી એવું નથી કે વરસાદ નહીં પડે. કોલ્ડ વેવની આગાહી છે. કોલ્ડ વેવના કારણે વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને હવામાનની અંદર મોટો ફેરફાર પણ થઈ શકે છે. તો આ એક્યુમેટેડ ટોટલ પ્રિડિક્શન છે, જેમાં આપણે હવામાનની અંદર મોટો પલટો આવે તેની શક્યતાઓ, વાતાવરણની અંદર જે ફેરફાર થાય તેની પણ શક્યતાઓ, સાથે સાથે આગાહી પણ જોતા હોય છે. તો અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, આ દરેક આગાહી ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર ભારે પવન સાથે જોવા મળી શકે છે અને હવામાનની અંદર પણ મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં શિયાળાની જે ઠંડી છે એની ફરી એક વખત અનુભવ થઈ રહ્યો છે તેવી સ્થિતિ ઊભી રહી છે. તેની શક્યતા દર્શાવીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, જેમાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડીની અસર વધવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. સાથે પવનની ગતિ વધવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે મિત્રો, આંચકાવાળા પવનની ગતિ 20 કિલોમીટરથી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની જોવા મળી રહી છે અને આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાથી શરૂ થશે અને તોફાની પવન સાથે શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે, જેમાં હજી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એમાં પણ પવનની જે વધતી ગતિ છે એની સીધી અસર બગાયત ક્ષેત્રો પર પડી શકશે. ખાસ કરીને બગાયત પાકોની નાજુક કલમો પર ઠંડા પવનો અને ઝોકાવાળા પવનોથી નુકસાન થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. ખેડૂતોએ પણ આગોતરી સાવચેતી રાખવાની જરૂર હોવાનું હવામાન નિષ્ણાતે જણાવ્યું છે. ધૂળની ડમરીઓ પણ ઉડશે. અંબાલાલ પટેલે વધુમાં એ પણ જણાવ્યું છે કે 28 અને 29 ડિસેમ્બર આસપાસ હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે અને આ દરમિયાન કેટલાય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાન છે એમાં થોડો વધારો નોંધાઈ શકે છે અને હવામાનની અંદર મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત ઉપર આવતી નજીકની હવામાન જે આગાહી દર્શાવવામાં આવી રહી છે 2 થી 3 દિવસ માટેની આગાહી છે. 31 ડિસેમ્બર સુધીનું વાતાવરણ પલટાતું રહેશે અને જેમાં ડિસેમ્બર આસપાસ હવામાનની અંદર મોટો ફેરફાર આવવાની શક્યતા રહેલી છે. ધૂળની ડમરીઓ પણ ઉડશે. અંબાલાલ પટેલે વધુમાં એ પણ કહ્યું છે કે હજી પણ ગુજરાત ઉપર નજીક આવતી હવામાનની જે આગાહી છે એની અંદર પરિવર્તિત થવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે. જોકે તારીખ છે 2 થી 7મી જાન્યુઆરી વચ્ચે, એટલે કે 2 તારીખથી 7 તારીખ વચ્ચે એક વધુ પ્રભાવિત પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આ વિક્ષેપોની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને રાજસ્થાનના કેટલાય ભાગોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ છે, જેમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેની અસર ઉત્તર ગુજરાતના હવામાન ઉપર પડવાની શક્યતા રહેલી છે. બીજી તરફ મિત્રો, 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર, આ ઉત્તરાયણના દિવસ દરમિયાન જાન્યુઆરી આસપાસ હવામાનની અંદર પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે 11 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડા પવનો ફૂંકાવાનું જોર વધશે. ત્યારબાદ 14 જાન્યુઆરી આસપાસ હવામાનની અંદર મોટો પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે તેવી શક્યતાઓ રહેલી છે. જોકે ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેવાની સંભાવના હોવાનું અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે મહત્વની આગાહી એ છે કે 18 જાન્યુઆરી આસપાસ હવામાનમાં મોટો પલટો આવશે. આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બર્ફીલા તોફાન અને કરા પડવાની શક્યતા રહેલી છે. તેની સીધી અસર રાજસ્થાનના કેટલાય ભાગોમાં અત્યાર સુધી દર્શાવવામાં આવી રહી છે. હજી પણ તેમાં વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ઉત્તર ગુજરાત સુધી અનુભવાઈ શકે છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી શક્યતા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે તારીખ 18ની આસપાસ એટલે કે 18 જાન્યુઆરીથી ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, તોફાની બરફના તોફાન અને કરા પડવાની શક્યતા છે, જેને કારણે અસર રાજસ્થાન અને ગુજરાત રાજ્યના ભાગોમાં જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાતના જે છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી આ જે
જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધવાનું છે અને હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. આ હવામાનની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત નજીક આવતા પવનો સાથે ભારે પવનો દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે કે 1 થી 2 દિવસની અંદર હવામાનની અંદર સંપૂર્ણપણે છે એ આગાહી બદલાઈ જશે અને હજી પણ ગુજરાત નજીક આવતા વાતાવરણની અંદર ફેરફાર થશે. એટલે મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે.